આ સાહિત્ય મેળાની અંદર એક અનોખું પ્રદર્શન જોવા મળ્યું છે। એ દલિતો ઉપર જે અત્યાચારો થયા છે એનું પ્રદર્શન અહીં સાહિત્ય મેળામાં નીતિન ગુર્જર સાહેબે કર્યું હતું। तो इसलिए बाबा साहब ने कहा था कि तुम ऐसे धर्म को लात मार दो तो जो तुम्हारी प्रगति में बाधक है। अपनी साथे नितिन गुर्जर साहेब सामाजिक एक्टिविस्ट है અને વર્ષોથી આ મૂવમેન્ટ ચલાવી રહ્યા છે। એક અનોખું પ્રદર્શન જોવા મળ્યું છે। ત્યારે તો દલિતો ઉપર અત્યાચાર થવાના મુખ્ય કારણો શું શું હોઈ શકે? એના માટે જો જવાબદાર પરિબળ જોઈએ તો એમાં તો દલિતોને લાચારી છે, અને બીજું દલિતો પર અત્યાચાર કરવા એક ઈશ્વરી આદેશ હોય ને, કુદરતી આદેશ, એ રીતનું છે। અને એની ટ્રેજેડી એ છે કે દલિત સમાજનો અમુક વર્ગ બી એ માને છે કે આપણે આને લાયક જ છીએ મનુસ્મૃતિ પ્રમાણે। એ બધા મંદિરે જાય છે, મઠમાં જાય છે, એ બધા। એટલે આમાં જે આક્રમકતાથી એનો એ થવો જોઈએ ને પ્રતિકાર, એ થતો નથી। એનું કારણ એ કે લોકોને સાચી ખબર નથી હોતી। આનમાં તો એણે સી સિમરી રિપોર્ટ ભરી દીધો કે આમાં કોઈ જવાબદાર જ નથી, પોલીસના હાથમાંથી ટોળાએ ધક્કો માર્યો ને ગોળી છૂટી, આવું રિપોર્ટમાં છે। તો એની સામે કંઈક જનૂન ચડે કે આક્રોશ આવેશ આવે એવું નહીં, પણ પોતાના સ્વરક્ષણ માટે એણે કંઈ લોહી તો ગરમ કરવું જોઈએ। દલિત સમાજનું ઠંડુ લોહી ગરમ થાય એ માટેનો એક અમારો પ્રયત્ન છે। એમાં અમે આખા વર્ષમાં જે દલિતના બન્યા હોય ને અત્યાચાર, એટલી નાની નાની ટિપ્સ કરીને લગભગ 50 પ્રસંગો એમાં લખતો હતો। એટલે કાયદા કાનૂન બી ક્યારે સાહેબ તમે સમજો કે આપણને નિરર્થક લાગે ને। આજે ઉનામાં વકીલો દલીલો કરે આમાં, તો એમાં કોઈ ચુકાદો જ નથી। શું કે ઘણા તો છૂટી ગયા છે એ સજામાં, અને 300 સાથે લગાવવા તૈયાર નથી કોર્ટ। એ તો કહે છે કે એને જીવલેણ હુમલો થયો એવા બી કોઈ માર નથી માર્યો। આ પરિસ્થિતિમાં એટલી સામનો બંધારણીય રીતે પણ દલિતો કરે। એ ગટર સાફ કરવા માટે ઉતરતા જે સફાઈ કર્મીઓ છે એ અંદર ગુંગળામણના કારણે, ઓક્સિજન નહીં મળવાના કારણે પણ એમના મૃત્યુ થાય છે। તો આ પણ એક અત્યાચાર છે। જે સફાઈ કર્મચારીઓ છે એના મોત થઈ રહ્યા છે। તો એમના બચાવ માટે તમે સરકારને શું વિનંતી કરશો? હવે આમાં સરકારે શું છે કે એના આધુનિક રોબોટ બધા ઘણા નીકળ્યા છે, એ સ્વયં સંચાલિત મશીનો જ કામ કરે। પણ નાની નાની મ્યુનિસિપાલિટી કે એ નથી લાવતા, ખોટા કાગળ બી કોર્પોરેશનો બતાવી દે છે। એટલે ઘણીવાર એને પગાર એટલો આપે ને એ દિવસ ગટર ઉભરાતી હોય તો પેલો બિચારો પ્રલોભનમાં આવી જાય, અને કે લાવ ને એક દિવસના 700-800 મળી જતા હોય કલાકના। એટલે એમાં તમે સીધી રીતે જુઓ તો આપણને એનો વાંક લાગે, પણ એની મજબૂરીની તમે કિંમત કરો ને તો આપણે એને ક્ષમ્ય ગણી શકાય। કારણ કે ઘરમાં બીજી નોકરી ન હોય, બાળકોને ભણાવવાના હોય, તો આ બધામાં આ થાય છે। કોર્ટે બી ઘણી વાર કહ્યું કે તમે આને નરકાગારમાં કેમ ઉતારો છો, કે જે પેલા યહૂદીઓને જે પેલી ભઠ્ઠીમાં ઉતાર્યા હતા ને, મોતની ભઠ્ઠીમાં, એના કરતાં કે આ તો બદતર છે। આવું સુપ્રીમ કોર્ટે આવી આલોચના કરેલી છે। એટલે એને ઉતારો ને જાતે ઉતરે છે, એ સ્વયંભૂ ઉતરે છે, એટલે અમે જવાબદાર નહીં એવું ગણિત એ લગાવો નહીં। આ બધું સુપ્રીમ કોર્ટે કહેલું છે। એટલે આમાં બે વાત છે કે એક તો એને કેળવવું પડે કે મારે લાખ રૂપિયા આપે તો નથી કરવું। કોઈને બી કહો સાહેબ કે જ્યાં તને પર લાખ રૂપિયા આપી તું ગટરમાં ઉતાર, પણ એ નહીં ઉતરે। સરગવાનું ઝાડ જેવું છે, તો સિંગો કાપીને ખાઈને જિંદગી। કાયદા શું કહે? કાયદા રીતે એને ના ઉતારવા દેવો જોઈએ। અને તમને નહીં ખબર હોય અંદરની વાતો કે એમનું દાંપત્ય જીવન નથી સુખી હોતું। એ એટલો ગંધ મારતો હોય છે કે એની પત્ની એની જ્યારે એનું જીવન નથી ગુજારી શકતી, દાંપત્ય જીવન। આ બધા ઇન્ટરવ્યુમાં બહાર નીકળેલી વિગતો છે સાહેબ। અને એ એમ કે ગટરની અંદર એટલી ગંદકી હોય છે કે જે કદાચ હાથ હટી જાય ને, હાથ તમે સાબુથી ધોવો છતાં પણ એ ગંદકી જાતી નથી। તમારો કહેવાનો મતલબ એવો છે? ગંદકી એ તો નથી જ જતી, એ તો એ ઘરવાળાને લાગે, પણ એની ઉંમર 35-37 વર્ષથી વધુ એ નથી જીવી શકતો। ગટરમાં કામ કરનારા સંશોધન થયું 35-37 વર્ષે એ પતી જ જાય, અને અંદરના રોગો જાય, આ જાય તે જાય, ફેફસા ખરાબ થઈ જાય। એટલે એ નથી એના નાના છોકરામાં એના બાપા પાસે ના જાય। આ કિસ્સા અમે નોંધેલા છે। બાપો ઘેર જાય, છોકરું એનાથી એને ગંધ આવે એવી શું આવે? એમનું કોઈ જીવતર જ નરક જેવું છે સાહેબ। આ તો કોર્ટમાં કહેલો, ગિરીશ પટેલ લડ્યા કેસ, ત્યારે જજે કહેલું કે ભાઈ એ તો બરાબર, પણ કે કોઈકે તો ગટર સાફ કરવી પડશે ને, કોઈકે તો મેલું ઉપાડવું પડશે ને। ત્યારે ગિરીશભાઈએ કહેલું કે એ શું કરવા ઉપાડે, તમારા ને મારા છોકરા ઉપાડે, આપણી ગંદકી આપણે કરીએ છીએ। ગટરમાં કામ કરવું એ બંધારણીય નરકાગાર છે। નરકાગાર, યસ, બંધારણીય।
અને આ લોકો નરકાગારના નાગરિકો છે. ભારતના નાગરિકો પછી છે, એટલે એ લોકો નરકાગારના નાગરિકો છે. હું વર્ષોથી આ કહું. ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે, શબ્દો સાંભળવામાં સારા લાગે છે, પરંતુ આ દુઃખદ વાત છે. તો જ્યારે ગાંધીનગર સેક્ટર 6 ની અંદર રાષ્ટ્રીય બહુજન પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે એ લોકો કેવું માને છે? આમ સંતોષપ્રદ છે, લોકો આવે છે, પણ અમે જે ઉમળકાની અપેક્ષા રાખીએ છીએ ને, અથવા તો કોઈને એના જોયા પછી ગમગીન થઈ જાય, ચિંતા થાય, ચિંતને ચડે, એવું બહુ ઓછા કોઈ અમને ભાગ્યે જ પૂછવું આવે છે કે આમ છે, આમ છે, તેમ છે, આનું શું. એટલે કોઈ આમ રૂટીનમાં પ્રદર્શન જોતા હોય ને તે 80% પબ્લિક એ રીતે જુએ છે. ઘણા ખાલી મોબાઈલથી આ નવો વિડીયો ઉતારીને જતા રહે, સ્મશાન યાત્રામાં આવે ને ફરીને અમને ગુડ વિષય ના કરે, કહીને જતા રહે. પણ છતાંય અમે વિચાર્યું છે કે આ કરવાનું છે. આમાંથી 10-15 તો તમારી જેવા સંવેદનશીલ નીકળશે, એ ક્રાંતિમાં પરિવર્તિત થાય. અત્યારે વાલ્મીકીના જ ગટર કામદારના છોકરા IPS અધિકારી બને છે. પરિવર્તન છે, એના છોકરાઓને ભણાવે છે. એટલે અમે બી કાયદાકીય રીતે કેમ જવાનું, મશીનરી એવા નીકળી. એટલે જશે. હવે આ માથે મેલું ઉપાડવાનું ભૂતકાળની વસ્તુ બની ગઈ. એ પેલા સાફ કરતા હતા ને નીચે આપણે ફૂટપાથ, એ ભૂતકાળ, એમાં બી ભૂતકાળ બની જશે. જે સિંહે ગાયને મારી નાખી હતી અને એને લઈને જે વિવાદ હતો, એનું પ્રદર્શન મુખ્ય છે. તથા જે ગટરની અંદર સફાઈ કર્મીઓ કામ કરવા માટે ઉતરે છે, એમની પાસે આધુનિક ઓજારો નથી. આજે ખેતરે કામ કરવા જવું હોય તો પણ સુરક્ષિત નથી. એવાતા દબાયેલા, કચડાયેલા, શોષિત વર્ગને એનું રક્ષણ એ બંધારણ જ કરશે, પરંતુ આ બંધારણ હજુ સુધી લોકો સુધી પહોંચ્યું નથી. ગાંધીનગર સેક્ટર 6 ની અંદર શિરોમણી સંત રૈદાસ મહારાજના મંદિર ખાતે આપણી સાથે નીતિન ગુર્જર સાહેબ સામાજિક એક્ટિવિસ્ટ છે અને વર્ષોથી આ મુવમેન્ટ ચલાવી રહ્યા છે. તો સાહેબ, આપનો અંતિમ સંદેશ શું રહેશે? કે જેને જોડો ડંખે છે એને જ ઉપાય કરવો જોઈએ. એટલે જે દલિત સમાજ છે, વાલ્મીકી સમાજ છે, એને જેવી તાકાત કેળવવી પડે કે આમાંથી મારે બળવો કરવો પડે તો બળવો, ક્રાંતિ કરવી પડે તો મુકાબલો કરીશ, પણ આ ધંધામાંથી મારે છૂટવું જોઈએ. અથવા તો આ કોઈ અત્યાચાર, કોઈ મારી સામે મૂછો આમળતા આવે કે મને ઘોડે ના બેસવા દે, તો એથી કોઈ શરણાગતિ ન સ્વીકારે, એનો સામનો કરવો જ પડે. એટલે આમાં તો એને પ્રતિકાર, હું કોઈ હિંસક એની નથી વાત કરતો કે હિંસક મુકાબલા કરો. પોતાના સંરક્ષણ માટે તો કાયદો બી કહે છે ને, એ રીતે એની તાકાત ઊભી કરવી. એ માટે શિક્ષણ બહુ મોટી વસ્તુ છે. કલમથી લડવું છે. હા, કલમથી લડવું છે. તમે પછી સંમેલનો ભરો ને આ ભરો ને તે ભરો ને, પણ ત્યાં સુધી તમે એની સત્તા નહીં છીનવી લો. જે કોઈ બી મિનિસ્ટર હોય તો એને જવાબ, એને તપાસ, તો સંસદીય મામલો ચાલે વિધાનસભા, ત્યારે અધિકારીઓ ઉપર જ એને દીવવું પડે છે ને, એ જવાબ આપે એ સાચા જવાબ. અથવા તો યોજનાઓ એ ઘડતા હોય છે ને. શિક્ષણ ગ્રહણ કરીને સાહેબ વહીવટી અધિકાર મેળવશો ને ત્યારે વસ્તુ શક્ય બનશે. બાકી તો બધું ખાલી આપણે વાતો કરીએ ને એકબીજાને દિલાસા આપીએ, એનો ઉકાય નહીં. ઉકાય એક કે સત્તા. અને એટલે તમે અમદાવાદમાં છે ને GPSC માટેના ક્લાસ શરૂ કર્યા છે સાહેબ, અધિકારીઓ પેદા કરવા. ઘણા અધિકારીઓ બન્યા છે અમારે. તો છોડશે ને, વાલ્મીકીના છોકરાને ખાવાનું જ નહીં આપે શું કરશે? હા, પછી એ ગટરમાં એટલે જાય છે સાહેબ. અમદાવાદમાં ગ્રેજ્યુએટ થનાર છોકરાઓ રાત્રે ગટરનું કામ કરે છે. આ તમને કહું, ગ્રેજ્યુએટ છોકરાઓ શું કે જે 800-1000 અડધો કલાકના મળી જતા હોય. એટલે આ પ્રલોભન ખોટા છે. અને એ માટે આપણે જવાબદાર છે કે એને આપણે એવી રીતે નાખી દીધો છે, એને કોઈ બીજી આવક જ નથી. એને કોઈ ધંધો ઉપાડે, દાખલા કે રસોઈનો ધંધો ઉપાડે તો આપણે નહીં બોલાવીએ, પણ એને આપણે અજમાયશ નહીં કરી. આવું બધું થાય છે. એટલે એ તાકાત આ સમાજે જ ઊભી કરવી પડશે ને, તો સાહેબ શક્ય બને. અને સત્તા પરિવર્તન છેલ્લો વાત. હવે તમને જે સરકાર નડતી હોય એને તમારે ઉખેડી જ નાખવી જોઈએ ને. દરેક સમસ્યાઓની જે ચાવી છે એ સત્તા છે. તમારો કહેવાનો મતલબ એવો છે. હા, એ જ છે. એટલે સત્તા તમે સીધી ધારણ ના કરી શકો, પણ જે એની લગામ તમારા હાથમાં રહે એવા પક્ષને તમારે સરકાર આપવી જોઈએ ને, કે અડધી રાત્રે એ તમને સાંભળી શકે. અત્યારે અત્યાચાર સમિતિ જે સરકારે મુખ્યમંત્રીના પદે બનાવેલી છે, એની જે મિટિંગો મળી છે 6 વર્ષે મુખ્યમંત્રી જ હાજર નથી હોતા. કોઈ એ કમિટીમાં 6 મહિને મળે, પણ કોઈ કાયદાકીય રીતે ને કોઈ એમનો વાળ વાંકો નથી કરી શકતો. ચાલે છે બધું. એટલે શું છે કે કાયદા બધું સાહેબ એ રીતે એના એ કાયદા તો જોઈએ કે વકીલો અંદર જે લડે, જે દલીલો કરે, જોરાવર વકીલ વધુ ફી મળતી એ કરે. હવે સરકાર વકીલ મૂકે છે તો
અમારો બી હક નથી હોતો કે મને આ વકીલ આપો, મારા છોકરાનું ખૂન થઈ ગયું. એટલે શું છે કે આ તો બધું ડુંગરે કાજુ તારા ડાયરા જેવું છે. ક્યાંય જાવ ક્યાંય તમને રિઝલ્ટ નથી મળવાના, તો નિરાશા જ મળે છે અમને. એવું બી કારણ કે અમે જોરદાર વકીલો રોકી નથી શકતા ને, એ 2 મિનિટની લાખ ફી આપે એવો વકીલ આપણે ક્યાંથી લાવો? એટલે તો કાયદા કઈ રીતે અમે હારીએ છીએ, બહુ પાકો સિક્કો લાગી જાય કે તમે ગુનેગાર સાબિત થાવ. પેલો તો ગુનેગાર નથી. તો ગાંધીનગર સેક્ટર 6 ખાતે રાષ્ટ્રીય સાહિત્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અહીં આ સાહિત્ય મેળાની અંદર એક અનોખું પ્રદર્શન જોવા મળ્યું છે. એ દલિત અત્યાચાર પ્રદર્શન, એ દલિતો ઉપર જે અત્યાચારો થયા છે. અને નીતિન ગુર્જર સાહેબનો કહેવાનો મતલબ એ છે, બાબા સાહેબે કહ્યું હતું कि तुम्हारा उद्धार करने के लिए कोई देवी देवता आने वाले नहीं है, कि तुम ऐसे धर्म को लात मार दो तो जो तुम्हारी प्रगति में बाधक है. તો આપનો સાહેબ ખૂબ ખૂબ આભાર. આપે અહીં હાજરી આપી, ઉપસ્થિત થયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ, જય ભીમ.